મિત્રો સામે જે બતાવે ને તમને એ છે અલ્ટ્રાટેક જે સિમેન્ટ બનાવે છે ને એ સિમેન્ટ અહીંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય. ચલો ભાઈઓ, કેમ છો બધા મજામાં? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ કે તમે બધા ભાઈ મજામાં છો. તો ભાઈ ગણપતિજીનો વ્લોગ બનાવતા તો હું 10 દિવસ ભૂલી જતો, કેમ કે હું બિઝી થોડોક થઈ ગયો હતો. કેમ કે 12મું ધોરણ છે, થોડુંક એમાં ધ્યાન દઈ દઈ, કેમ કે પરીક્ષા નજીક આવતી હતી. તો ગણપતિજીનો વિસર્જનનો મેં વ્લોગ આજે સવારે બનાવ્યો, અત્યારે રાત થઈ ગઈ છે. વિસર્જનમાં આવ્યા પછી મેં વ્લોગ શૂટ કર્યો, કેમ કે ઇન્ટ્રો શૂટ કરતાં હું ભૂલી ગયો હતો. તો ટાઈમ મળ્યો એટલે મેં કીધું કે વ્લોગ બનાવી નાખીએ. તો વિસર્જનમાં જવાનું થોડું કચું ડચું હતું. ઓચિંતાના વિસર્જનમાં ગયા અને ફોન આવ્યો આપણે યુવરાજભાઈનો. તો હાલો તમને બધાને બતાવું કે અમે જાફરાબાદ ગયા હતા ગણપતિજીનું વિસર્જન કરવા બોટમાં. તો બતાવીએ તમને, તો બન્યા રહેજો કન્ટિન્યુ. હવે આપણે જઈએ છીએ આ ટ્રેક્ટરમાં. હવે અહીંયા સુધી અમે આવ્યા અને અહીંયા સુધી ડીજે બેન્ડ બાજાવાળા હતા એ અહીંથી વહી ગયા. હવે આપણે ચડીએ ટ્રેક્ટરમાં. અત્યારે અમે વિશ્વ હિન્દુ પરિષદ પર હતા અને આજે વિસર્જન માટે લઈ જઈએ છીએ જાફરાબાદ. આ બ્લોકની અંદર કન્ટિન્યુ બના રહેજો અને અમારા ગણપત દાદા અહીંયા પાછળ છે અને અમારે પૂરી ટીમ સાથે જઈએ છીએ. ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता. ફૂલ કોમેડી થાય છે. આપણા ભાઈ એને ફૂલ કોમેડી કરે તો જો અત્યારે સીધી બાદશાહ વગાડે છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ જાફરાબાદ. હવે અહીંયાથી જવાનું છે દરિયા કિનારે, ત્યાંથી બોટમાં ગણપતિના વિસર્જન કરવાના. તો જો અત્યારે છે આ બધી ટીમ, આખી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ હતી. ચાલો આપણે હવે ડાયરેક્ટ મળીએ ત્યાં. જાફરાબાદ સમુદ્ર દરિયા કિનારા પાસે પહોંચી ગયા છે. જોઈ શકો છો આજે આ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યા છે બધા અમારી ટીમ સાથે અને ખૂબ સારી રીતે અમે મજા કરી. ગણપતિ દાદા સાથે 11 દિવસ આ રીતે અમે વિસર્જન કરવા. આ રે આપણા ગણપતિ. જોજો ભાઈ. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ જાફરાબાદ. અહીંયા શું કહેવાય આને? દરિયો કહેવાય? હે, જેટી. જાફરાબાદના જેટીએ પહોંચી ગયા છીએ અમે. અને હવે અહીંયા બોટનું એનું નક્કી કરશે ત્યારે ગણપતિ અહીંયા બોટમાં બેસાડી ત્યાં વિસર્જન આપણે કરવાનું. તો હાલો ફટાફટ આપણે ત્યાં જઈને નક્કી કરીએ બોટનું. જો આ બધા આપણે ગ્રુપના મેમ્બર્સ બધા જાય છે. મિત્રો આ બધો બરફ છે એ આખો ટ્રેક્ટર ભરીને બરફ છે. આ બધો બરફ જવાનો છે આ બધી બોટમાં. ખુલે ક્યાં થા? આ ઊંચું કરી દો, ખોલ તો. હા, ઓહો જો બધી જગ્યાએ બરફ છે. આમાં વાયસ આવે છે નકરી બહુ. આમાં મચ્છી ને બધું પકડીને આમાં નાખો ને. બધું અલગ અલગ વિગતવાર નાખતા હશો ને કે આવડી આમાં આવડી આમાં.
બધાના ખાના અલગ અલગ. વાહ. આ બરફ ની આખી ટ્રેક્ટર કેટલા ને? હા 40,000 નું ટ્રેક્ટર. 40,000 નો ખાલી આ બરફ. ખર્ચો ખાલી 1.5 લાખ રૂપિયા. ઓહો, બરફ તો ખાલી 40,000 નો બરફ. આ ભાઈ નું વિસર્જન કરવાનું. હે તમારે જવું ને વિસર્જન તમારું? તો મિત્રો જો આ જે બોટ છે ને આમાં ગણપતિ આપણે લઈ જવાના છે અને આમાં વિસર્જન આમાં જ કરવાનું છે. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणा. તો ભાઈ આપણી બોટ ફાઇનલી ઉપડી ગઈ છે. એક મોજે બધાને પલાળી દીધા. બધા નહીં લીધું આમ તો. હવે મિત્રો સામે જે બતાવે ને તમને ઈ છે અલ્ટ્રાટેક જે સિમેન્ટ બનાવે છે ને એ સિમેન્ટ અહીંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય. આ સીટ છે ને આખી આમ બોટ આખી આમ થાય પોતાને. ઓરિયા जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर, हे गजानन. તો ગાય સમય થઈ ગયો તો બહુ જાજો અને સાંજના વાગી જતા 5:30 એટલે અમે બધા લુણસાપુર આવીને અહીંયા મસ્ત રીતે ભોજન કર્યું. જોકે આવી રીતે વન ભોજન કહેવાય. તો બધા નિરાતે જમ્યા અને ખૂબ આનંદ આવ્યો આજના ગણપતિ વિસર્જનમાં. ઘણી ખરી ક્લિપ્સ મેં લીધી નથી કે એનું કારણ હતું અમુક. તો બસ ભાઈઓ મળશું જલ્દી એક નવા બ્લોગમાં. અત્યાર માટે એટલું જ રાખીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.